છો બધા? આજે હું બનાવવાની છું પનીર ટિક્કી. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. એમાં આટલી વસ્તુની જરૂર પડશે. આ મેં લીધું છે 150 ગ્રામ જેટલું પનીર. આ લીધું છે મરચાં અને આદુની પેસ્ટ. આ કોથમીર છે. આ બધા વેજીટેબલ્સ લઈ લીધા છે, બીટ, ગાજર, મકાઈ. આ મેં એક મોટી સમારેલી ડુંગળી. આ લીધો છે મેં ચોખાનો લોટ અને આ મેં લીધો છે બાજરી અને જુવારનો 1.5 ચમચી લોટ. વેજીટેબલને આપણે ચોપર કરશું. ચોપરમાં આ મેં બધું ચોપર કરી દીધું છે. હવે હું રેસીપી સ્ટાર્ટ કરીશ. તો આ પનીરને આપણે એકદમ સ્મેચ કરી દેવાનું છે આવી રીતે. હવે આ બધા વેજીટેબલ્સ આમાં એડ કરી દેવાના છે. પછી આપણે એડ કરીશું આ મરચાં અને આદુની પેસ્ટ. પછી આ લીધો છે મેં જે ચોખાનો લોટ એ એડ કરીશું. બાજરી અને જુવારનો લોટ એડ કરીશું. અને હવે એની અંદર આપણે થોડા મસાલા એડ કરીશું. આ મેં લઈ લીધું છે સ્વાદ અનુસાર તમે મીઠું એડ કરી શકો. આટલું મેં મરચું એડ કરું છું. થોડી હળદર, થોડી હિંગ, થોડો ગરમ મસાલો, થોડો ચાટ મસાલો. બરાબર, આ બધું મેં એડ કરી દીધું છે. હવે આની અંદર હું આ બધી કોથમીર એડ કરી દઈશ. હવે આને આપણે એકદમ મિક્સ કરી દઈશું હાથ વડે. અંદર પાણી નથી એડ કરવાનું. આ બધા વેજીટેબલ્સથી જ આ એકદમ આવી રીતના થઈ જશે. જો હવે આપણે આની નાની નાની ટિક્કી બનાવી દઈશું. આ રીતે આવા શેપમાં તમે જે બી શેપ બનાવશો. ટિક્કી રેડી કરીશું. થોડી પતલી અને વ્યવસ્થિત થોડી ટિક્કી બનાવજો, જેથી આ ફ્રાય ખૂબ સરસ થઈ જાય. આવી રીતે મેં ટિક્કી રેડી કરી છે. હવે આ એક મેં નોનસ્ટિક લઈ લીધું છે. આની ઉપર આપણે થોડું તેલ એડ કરી દઈશું. સેજ ગરમ થાય એટલે આ બધી આપણે ટિક્કી આવી રીતે નાખી દઈશું. નોનસ્ટિક ગરમ થઈ ગઈ છે. આવી રીતે હલકી બ્રાઉન થવા દેવાની છે બંને બાજુથી. અને આની અંદર આપણે ચોખાનો લોટ એડ કર્યો છે એટલે નોર્મલ ક્રિસ્પી થશે. હવે આને થોડી આપણે બ્રાઉન થવા દઈશું. ફ્રેન્ડ, આ રેડી થઈ ગઈ છે ટિક્કી. હવે આને સર્વ કરીશ.
રેડી છે આ પનીર ટિક્કી. જો તમને પણ ગમી હોય તો જરૂરથી એકવાર બનાવજો. મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.